છાને માને કાઢી રહ્યો છે તરબૂચ. મને પહેલાં એને એમ કીધું કે ઠરવા મૂકું છું, આપણે બે શાંતિથી ખાઈએ. અને હું બહાર જો એટલે હોય કણ ઠરી જ છે, કાયદેસર ઠરી. તરબૂચ શીભળું. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ, તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ, વાગી ગયા છે 6. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા ઠીક હશો, હું પણ ઠીક છું. તો ગાઈઝ, સવારમાં પપ્પાને તો લોકાઈ જતા રહે. લોકાઈ જવાનું હતું એટલે સવારમાં પપ્પા મમ્મી બે તો જતા રહે. અને શેતાજી તો હજી અમને ઉઠ્યા છે. શેતાજી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, શેતાજી અમે ઉઠ્યા છે. ફટોફટ બ્રશ કરી લો અને ખેતરમાં આપણે હેડો. તો ગાઈઝ, શેતાજી હવે ઉઠ્યા છે. હું તો ઉઠી દૂધ ભરાઈ અને ઘેરે આવી ગયો. તો ગાઈઝ, આજ તો સવારમાં વહેલા જઈને આવી ગયો, કારણ કે આજે ચાલ લેવા માટે અમારે જવાનું છે. શેતાજીને મારો પ્રકાશ ત્રણો, એટલા માટે હું તો વહેલા કોમ બધું પાડી ગયો. તો ગાઈઝ, ખાલી એમાં ખાટલો વાળવાનો જ હોય છે. તો ખાટલો વાળી લઉં એટલે ખાટલામાં ગોદડો લઈને ઘરમાં નાખી દઉં. શેતાજી આવી ગયા બહાર. તો ચલો પહેલાં થોડું કામ કરી લો. હજી ગાયને ફોન મૂકવાનું છે. તો ગાઈઝ, સવારમાં તો પપ્પાને ઉપડ્યા છે લોકાઈ ને. પપ્પા હોજાઈ જાઓ હવે. તો ગાઈઝ, પપ્પાને તો સવારમાં ઉપડ્યા છે. પપ્પા જલ્દી તો ના બસ નહીં મળે ભાઈ. ફોન કરું છું તે જલ્દી તો 6 વાગવા આવી ગયા. અમે તો ઘેર હેડ્યા પ્રકાશનું બે. અને પ્રકાશ તો એક જ ચલાવે નહીં. પ્રકાશ આજ તો ઘણા દાડે ગાઈ દે. સાર તો જો ખાલી હું તો ઉપર બેસી ગયો. બેહી રહ્યા હતા ને આટલી ઘડી તો બે એકા ભરીને સાર થઈ ગયો. આ તો અમે પ્રકાશનું 2 જણા હતા એટલે અમે મમ્મી હોત તો હમણાં આટલી ઘડી ઘેર નાહી ગયા હોત. ઘેર તો અમે નાહી ગયા પણ બેઠા હતા એટલે. તો ગાઈઝ, અમે ઘેર જઈએ છીએ. એટલે ઘેર એ હોમો એક કોઈ આવે છે. તો ગાઈઝ, હોમો એક કોઈ આવે છે અને અમે એક કોઈ લઈને જઈએ. એટલે હવે ઊભો રાખો ભાઈ, આ સાઈડમાં થઈ જાય નહીં. પ્રકાશ ઘેર આવી ગયા. ઢોરાન સાર નાખી લીધી. પ્રકાશ તો બેઠો છે. તો ગાઈઝ, વકંડ માજી રોટલા કરે છે બાજરીના. નહીં માજી એક બનાવ્યા રોટલા, એક રોટલો બનાવશે, બીજો માજી બનાવશે. અને પેલી સાઈડ તો શાક થઈ ગયું. મારી શાક આનું બનાવી. તો ગાઈઝ, આજ તો ડુંગળીને બટાકો, કારણ કે આ તો શાક ગમત લાવવાનું ભૂલી ગયા એટલે ડુંગળીને બટાકાનો વારો આવ્યો. તો ગાઈઝ, ડુંગળી બટાકાનું શાક બનાવી છે અને પણ રોટલા થઈ છે. તો ગાઈઝ, રોટલા થઈ એટલે ખાઈએ, કારણ કે ખેતરમાંથી હાલ જાય એટલે મોડું થઈ ગયું છે આજે. તો શાક ઘરમાં લઈ લીધું. શેતાજી ચોકન બેઠા છે અને માજી તો રોટલા કરીને વાસણ ઘસે છે. તો ગાઈઝ, શાક તો મેં લઈ લીધું છે. તો ગાઈઝ, તો રોટલા આવી ગયા છે. તો આમ તો ખાવા માટે જ બેહવાનું છે. તો ફાઇનલી ગાઈઝ, હું તો આમ ખાવા માટે બેહું છું, કારણ કે પ્રકાશને શેતાજી હાથ પગ ધોવા માટે જાય છે. હું તો ધોઈને આવી ગયો છું. તો ગાઈઝ, ચલો અમે ડુંગળી બટાકાનું શાક, બાજરીનો રોટલો અને છાશ કદાચ અંદર હશે. તો ચલો, તમારે ખાવું તો આવો. હું એમ ખાવા માટે બેહું છું, કારણ કે હાલત ખેતરમાંથી ઘરે આવી છે એટલા માટે. તો ગાઈઝ, ચલો હું પહેલાં ખાઈ લઉં. તો ગાઈઝ, શેતાજીએ ખાવા માટે બેસી ગયા છે. હું એ શાક કાઢી લીધું છે. તો અમે શેતાજી બે ખાવા માટે બેસી છીએ. પ્રકાશ તો હાથ પગ ધોવા જશે, હજી આવ્યો નહીં. પ્રકાશ તો હાથેકનું નહીં જ આવીએ એટલા માટે હજી નહીં આવ્યો. તો અમે શેતાજીને બે બેસી રહ્યા છીએ. માજી તમારે ખાવું? હા. તો ગાઈઝ, માજી તો વાસણ લઈને ફરે છે. શું આમથી તેમ નહીં ભાઈ? વાસણ લઈને આમથી તેમ ફરે તો ધોઈ નાખતા હે પછી ખાવાય. તો ગાઈઝ, માજી તો વાસણ ધોવા માટે જઈશું. તો ચલો અમે શેતાજીને બે ખાઈ લઈએ. તો ગાઈઝ, પપ્પાને તો આવી ગયા છે લોકોએ જઈને, અને પપ્પા તો પૈસા ગણે છે. વધારે આવી ગયા એવું લાગે. હા, વધારે જવું. તો ગાઈઝ, મમ્મી તો આમ દૂધ લે છે. તો ગાયો દોઈને આવી દઈશ મમ્મી. તો ગાયોને બેહો. તો ગાઈઝ, માજીને શેતાજીને બે તેઓ બેઠો છે અને કાંઈ ચા મૂકી દીધો છે. તો ચા ઉકળે છે. ચા ઉકળે એટલે પીએ ચા અને પાપડી. તો પપ્પા તો પૈસા કાઢી દે છૂટા. હું મમ્મી? તો ગાઈઝ, મમ્મી તો દૂધ લે છે અમે. તો ગાઈઝ, રકન પ્રકાશ છાને માને કાઢી રહ્યો છે તરબૂચ. મને પહેલાં એને એમ કીધું કે ઠરવા મૂકું છું, આપણે બે શાંતિથી ખાઈએ. અને હું બહાર જો એટલે હોય કણ ઠરી જ છે, કાયદેસર ઠરી. તળબૂચ શીભળું તો તે ખાઈ જતો હોય ચાલો, પણ તળબૂચ તો મારે ખાવું પડે. તો ગાઈઝ, તળબૂચ ક્યાંથી લાવ્યો ખબર છે? ગામ રિક્ષા ફસી જતી કે તે રિક્ષાવાળો ભાઈ કે મને ઠેલાવો અને રિક્ષા બારી કટાવો, હું તમને તળબૂચ આલું. તે થોડીક આગું કરીને તે તળબૂચનો ડાળો પડી ગયો વળી. આર્યું લેતા ઓહો. હા, પેલા તળબૂચ ખાઈએ. તો ગાઈઝ, તળબૂચ ખાવું હોય તો આવો. તળબૂચ તો ઘણા દાડે પાડી પાછો મેં. આમ તળબૂચ ઓછું ભાવ, ટેટી સારી ભાવ નહીં સારા, ટેટી મજા આવે. તો અમે તો મેળો તળબૂચ ખાઈએ છીએ. પ્રકાશ તો લાઈન પાડે છે.
હાલ તો આપણે બે ખાઈએ, પેલું મોં પડે બધા ખા હોય પછી. તો કઈ તો બધા બેઠા છું, પપ્પા મમ્મી ને બધો. અને તમે પ્રકાશની બેના તરબૂચ ખાવા માટે આવી જાય નહીં પ્રકાશ? એ સારું કરો તે ને એની પટરાળમાં ના લેવી, મોટી ઈવન લેવી. આમાં નોંધ દેજે મને તો સાલજી. એ બાદ મેં મેલું કાપવા તો તું ખાઈ દે. બધાને થોડું થોડું ખાવાનું. હા રેડ અરે એક ખાસ ખાવ તરબૂચ બધો હોય કે ના તો કોઈ કહેતું જ નહીં. તો ફાઇનલી ગાઈસ રકન તો રોટલા થઈ રહ્યા છે. મમ્મી શાક તો બનાવી દીધું કે બાકી છે હજી? બનાવી દીધું. તો અણહણ બનાવી અને ટોમેટો છે તે કહું ગીલોળી છ છે, રીંગણ ટોમેટો ને બટાકો અને મરચો. તો ગાઈસ શાક તો મમ્મીએ બનાવી દીધું છે. આજ તો ખેર હાલ જાત એટલે લેતા હોય નહીં ગોમય લાય. તો ગાઈસ ગોમય લાવ્યો પણ શાક તો લાવ્યો કરજો જો. તો હવે તો રોટલા બને છે ને રોટલા તો 4 બાકી છે. તો ગાઈસ 4 એકણ બાકી છે અને એકણ તો પપ્પા ખાવા માટે બેસી ગયા છે, કારણ કે પપ્પાને ભૂખ લાગી ગઈ હતી આજે વહેલા એટલે પપ્પા આજે બધાના પહેલાં ખાવા માટે બેસી ગયા છે. તો 12 હજી રોટલા બને છે, થોડા બાકી છે એટલે તો પપ્પા ખાવા માટે બેસી ગયા છે. તો ગાઈસ પપ્પા તો ખાઈ રહ્યા, પપ્પા તો પહેલાં બેસી ગયા એટલે. અને પ્રકાશને શેતાજી બધા નામ પાછળથી બેઠા છે. તો મમ્મી તો હજી આવી નહીં, કારણ કે હજી રોટલા બની નહીં રહ્યા. હું જોતા હું બને. હા ખારડો કર્યું અને તે એવું કામકાજ છે. ઉતાવળમાં તો હા ખાતા નહીં એવું થાય. આ તો શાના બૂમો પાડે અને ગેસ ઉપર વધવાનું હોય. આમ પટી ગયું કે? હા પટી ગયું કે આમ તો ગમે તેમ બેહવા જઈને